જે ગુજરાત ભણે ગુજરાત આગળ વધે ગુજરાત એવા દાવા કરાય છે, મોટા મોટા ઉત્સવો યોજવામાં આવે છે, પરંતુ આજ ગુજરાતના નસવાડીના છોટાઉદેપુરના નસવાડીના દ્રશ્યો આપને બતાવવા છે કે કેવી રીતે અંતરિયાળ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને આવી સ્થિતિમાં અત્યારે હાલાકી પહોંચી રહી છે। શાળામાં અવરજવરની ટ્રાન્સપોર્ટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને પરિણામે 1600થી વધુ વિદ્યાર્થીઓ અત્યારે વાહન વિહોણા થઈ ગયા છે, પરિવહન વિહોણા થઈ ગયા છે અને સ્કૂલે જવામાં આવા રસ્તાઓ પર તેમને પગપાળા ચાલીને જવું પડી રહ્યું છે। 10-10 કિલોમીટર સુધી તેઓ ચાલે છે અને સ્કૂલે પહોંચે છે, પરંતુ કોઈને તેમની આ સ્થિતિ, કોઈને તેમની આ મજબૂરી, તેમની આ સમસ્યા દેખાતી નથી। ટ્રાન્સપોર્ટ સેવા બંધ થઈ છે અને બીજી બાજુ બિસ્માર રોડ છે, અત્યંત ખરાબ હાલતમાં આવા રસ્તાઓ છે। તો સવાલ એ થાય કે શું તમે આવી રીતે ગુજરાતના વિદ્યાર્થીઓને ભણાવશો? શું તમે આવી રીતે ગુજરાતનું ભવિષ્ય ઘડશો? મસ્ત મોટા દાવાઓ કરો છો, પરંતુ પ્રાથમિક સુવિધાઓ પણ તમે જો આ ગામડાઓમાં ન પહોંચાડી શકતા હો તો પછી તમારા વિકાસના દાવાઓની શું હકીકત છે એ આ ઉજાગર કરે છે। ભણે સૌ આગળ વધે, શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ આ સૂત્ર જ્યારે રાજ્ય સરકારના છે, પરંતુ બીજી બાજુ જ્યારે નસવાડી તાલુકામાં વરસાદ પડ્યો છે એના બીજા જ દિવસે જ્યારે સંદેશ ન્યૂઝ તમને દ્રશ્યો બતાવી રહ્યું છે, ખાસ કરીને વાત કરીએ તો આદિવાસી બાળકો છે એના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે। 3 કિલોમીટરથી બીજી જગ્યાએ જ્યારે બાળકોને ભણવા જવાનું હોય ત્યારે એક સુવિધા છે ટ્રાન્સપોર્ટેશનની, પરંતુ જોઈ રહ્યા છો આ હાંડલી ગામના બાળકો છે, આદિવાસી બાળકો 5 કિલોમીટર જવાનું અને 5 કિલોમીટર આવવાનું, 10 કિલોમીટર આ બાળકો દરરોજના ભણવા માટે શાળામાં જાય છે। આપણે ખાસ કરીને આ કન્યા છે એમને પૂછીએ, બેટા કઈ ભણવા જાઓ છો? કેટલા કિલોમીટર થાય બેટા? આવવાના 5 ને જવાના 5। કેટલી તકલીફ પડે બેટા? કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે। હા, શું નામ બેટા તારું? લક્ષ્મી। કેટલી તકલીફ પડે બેટા? બહુ તકલીફ પડે। એવું? કેટલા કિલોમીટર જાય બેટા ભણવા? 5 કિલોમીટર જવાનું ને 5 કિલોમીટર આવવાનું। તો કેમ બેટા કોઈ સુવિધા નથી? ના, તો કેટલી તકલીફ પડે વરસાદ પડે તો? બહુ તકલીફ પડે। ના રસ્તા કેવા છે? ખરાબ। તો આ જોઈ રહ્યા છો આદિવાસી બાળકીઓ પૂરતું બોલી શકતી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્રાન્સપોર્ટરની સુવિધા સરકારે આપી છે, પરંતુ દ્રશ્યો જુઓ તમે। આજે આપણે આ નાની જરી ગામે છે, જુઓ તમે આ રસ્તાની હાલત જુઓ, વરસાદ બાદ આ રસ્તાની પરિસ્થિતિ, પરંતુ ક્યાંક ને ક્યાંક આદિવાસી બાળકોને ભણવું છે, પરંતુ જે સરકારલક્ષી સુવિધા છે એ પણ અહીંનું જે જિલ્લા તંત્ર, તાલુકા તંત્ર આ આદિવાસી બાળકોને આપવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું હોય તેમ આ દેખાઈ રહ્યું છે। શાળાના સત્ર શરૂ થયાના 15 દિવસ થઈ ગયા, શાળા પ્રવેશોત્સવ જ્યારે આવી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ આદિવાસી બાળકોને આ જ રીતે દરરોજનું પગપાળા જઈને અભ્યાસ લેવો પડે છે, એ પણ આ એક શિક્ષણની વરવી વાસ્તવિકતા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લા તંત્ર હવે આ બાળકોનો પ્રશ્ન ક્યારે હલ કરશે જોવું રહ્યું। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।